આપણે જન્મમંગળ છે તો ફળ કથન પાછળ કેટલું કરશો એટલે આમ ફળ મળે. ગીતાજીના પાઠમાં ફળ કથન પાછળ, ભક્ત જનતાઓની પાઠમાં ફળ કથન પાછળ, પણ હનુમાન ચાલીસામાં બે બાજુ ફળ કથન. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર વર્ણવ રઘુબર વિમલ જસુ જો દાયકો ફલ જા. તુલસીદાસજી શરૂઆતમાં જ કીધું કે આ જે વાચન જે ગુણ ગાય એને 4 પ્રકારનું ફળ મળે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ સિદ્ધ થાય. અને છેલ્લે તુલસીદાસજી લખે, જો યહ પટે હનુમાન ચાલીસા હોય સિદ્ધિ સાખી ગૌરી સા. અદ્ભુત છે, અલૌકિક છે, દિવ્ય છે. કારણ કે દાદા દેવા માટે છે. દે દે એનું નામ દાદા. આ મારે ઘનશ્યામ બેઠો, મને કે લગ્ન કર્યા ને ઘણા વર્ષ થયા, લગી સાળંગપુર આવો, દાદા પાસે એને ફળ આપ્યું અને દાદાએ સમજો કાનુડા કુંવર જેવા 2 છોકરા આપ્યા. હું એક જ બાધા આપું, હનુમાન ચાલીસાનો પાઠ કરવા, એ ત્યાં જે બાધા અપાય એ કહું અને યજ્ઞ કરી જાઓ. અને સમજો ગેરંટી આપું, દાદા દીકરીઓ આપે ને મોળો તો આપે જ નહીં. કારણ કે દેવાવાળો કોણ છે?